મને એક સ્વપ્નમાં આવ્યું કે ભગવાન કૃષ્ણ સૂતા હોય, વાંકડિયા વાળ હોય, દર્ભના આસન ઉપર સૂતા હોય. મારા સ્વપ્નની વાત છે. એની બાજુમાં સુદામા બેઠા હોય. આમ સુદામા આંખમાંથી આંસુ પાડતા હોય, રડતા હોય સુદામાજી. એમાં એક હવાનો ઝોકો આવે અને કૃષ્ણના મુખ ઉપર એના વાંકડિયા વાળ આવી જાય. એ વાંકડિયા વાળ દૂર કરવા માટે સુદામા જે નજીક જાય ત્યાં સુદામાની આંખનું ટીપું ભગવાન કૃષ્ણના વક્ષસ્થળ ઉપર, છાતી ઉપર પડી જાય. કૃષ્ણ બેઠા થઈ જાય. સુદામાને રડતા જોઈ કે તો ભેટી જાય કે મારાથી કઈ ભૂલ થઈ ગઈ મિત્ર? આપ રડો છો? આપ મારાથી વડીલ છો, મોટા છો, મારા ગુરુભાઈ છો, શા માટે રડો છો? ત્યારે કહ્યું કે કનૈયા, તે મારી સાથે સૌથી મોટી છેતરપિંડી કરી છે. કે શું? આજ સુધી તે મને મિત્ર હોવા છતાં પણ એ વાત ન જણાવી કે તારી ઉપર જરાસન જેવો મોટો, જે ઘણા બધા રાજાઓને જેને કેદ કરી રાખ્યા છે, 23 અક્ષોની સેના લઈને તારી ઉપર તને શોધે છે, તે એના જમાઈને માર્યો છે, કંસને, અસ્થિ અને પ્રાપ્તિના ઘરવાળાને. એને પ્રતિજ્ઞા કરી એક પણ યદુવંશીને હું જીવિત નહીં છોડું. ત્યાં સુધી મને કથા ન કહી કે તને કહી. સુદામાને કે તમને કહ્યું કોણે? એ ગુરુભાઈ તમને જણાવ્યું કોણે? સુદામા કે આજ જ મને ગુરુદેવે મને ઠપકો આપ્યો. સુદામા અને કૃષ્ણ બે જ એવા હતા કે બંને ગુરુજીના ઘરમાં રહેતા, ગુરુજીના આશ્રમમાં નહીં, ગુરુજીના પત્ની પાસે રહેતા, સાંદીપની ઋષિના પત્ની પાસે. આપણે એમ થાય કે આ બે જ એની પાસે શા માટે રહેતા? સાંદીપનીની પત્નીએ બધી લીલા કૃષ્ણની સામે જોઈતી, એટલે માગ્યું કે જો મારા મરેલા પુત્રને પાછો લઈ આવ્યો તો મારે સમજી જવાનું કે મારે ઘેરે ભણે છે બીજો કોઈ નહીં, સાક્ષાત બ્રહ્મ છે. એટલે એવું માગ્યું હતું કે જાવ લઈ આવી ગયો. આ મારા સ્વપ્નની વાત છે. એ સ્વપ્નમાં કે ગુરુદેવે મને જવાબદારી આપી હતી કે આ બાળકને 1 સેકન્ડ માટે પણ છોડવાનું નહીં. તમારે હોસ્ટેલમાં નહીં, તમારે મારા રૂમમાં રહેવાનું. 1 સેકન્ડ. મોટા વિદ્યાર્થી સુદામા હતા, જાણકાર હતા, જ્ઞાની હતા. કહ્યું કે આ બાળકને 1 સેકન્ડ માટે પણ છોડવાનું નહીં. લાકડા લેવા જવાના, ભેગું જવાનું કૃષ્ણ સાથે, સુવાનું સાથે, જમવાનું સાથે, બધું સાથે કરવાનું. એટલે બેની બહુ મિત્રતા થઈ ગઈ હતી. અને એક દિવસ સુદામા સવારમાં ગાયત્રી મંત્રનો જપ કરતા છે, કૃષ્ણ ક્યાંક નીકળી ગયા અને સાંદીપની ઋષિ આવ્યા. કહ્યું કે કૃષ્ણ ક્યાં? ખબર નહીં, હું તો જપ કરતો હતો. ને ગુરુજી ખીજાણા સુદામા. સુદામાએ બે હાથ જોડીને કહ્યું ગુરુદેવ 1 મિનિટ જતા રહી, એમાં શું થયું? ત્યારે કહ્યું કે 1 મિનિટની વાત નથી. 23 અક્ષોની સેના જેની પાસે છે ને, એ જરાસંધાને મારી નાખવા માટે તૈયાર છે. અને મથુરાની આજુબાજુમાં એને શોધે છે. એટલે ઉજ્જૈનમાં આને ગુપ્ત રીતે રાખ્યા છે, ભણાવવા માટે નહીં. એ તો ભણેલા જ છે. આને ગુપ્ત રીતે આવા જ બાળકને કંઈ નહીં થાય, એના રક્ષણ માટે મારી વ્યવસ્થા છે. અને એને શું કર્યું છે? કંસને માર્યો છે આ બાળકે, 11 વર્ષના. અને એના ઉપર બહુ મોટી આફત છે, એટલે મેં તમને બેને ઘરમાં રાખ્યા છે. ત્યારે સુદામાને એવું થયું કે મારા ભગવાન ઉપર, મારા મિત્ર ઉપર એટલી મોટી આફત, એટલે રડતા હતા. અને ત્યારે એ ભેટી ગયા. આ મારા સ્વપ્નની વાત છે. ત્યારે સુદામાએ રડતા રડતા કહ્યું કે ક્યારે પણ મિત્ર તકલીફ પડે ને, આવા કોઈ દુષ્ટ લોકો તમારી ઉપર ભય હોય ને, તો તમે અમારા સૌરાષ્ટ્રમાં આવી જાજો. સૌરાષ્ટ્રમાં એક દરિયાની વચ્ચે એક ટાપુ છે, જે વૈકુંઠમાંથી નીચે પડ્યું એવું માનવામાં આવે. શરિયાતીનો પુત્ર હતો આનર્ત, એને તપ કર્યું, એને આનર્ત પ્રદેશ કહેવાય. એ આનર્ત પ્રદેશ ઉપર ચારે બાજુ દર્ભ ઉગી ગયો છે. એવું એક કુશસ્થલી નામનું સ્થાન છે. કોઈને આવવું હોય તો સમુદ્ર પાર કરીને આવવું, પરિવારને સેફ રાખવું હોય તો ત્યાં આવી જાજો. હું ચોક્કસ કહીશ કે કૃષ્ણનું દ્વારિકામાં આવવાની પાછળનું કારણ સુદામા છે, બીજા કોઈ નહીં. આ મારા સ્વપ્નની વાત છે, કોઈ ગ્રંથમાં નથી. સતત તમે જેનું સ્મરણ કરો ને, એ રાત્રે સ્વપ્નમાં આવે. એટલે સેવા અને સુમિરન એટલું બધું કરો કે સ્વપ્નમાં પણ તમને સેવાના સ્વપ્ન આવે, તમને સ્મરણના સ્વપ્ન આવે. પિતામહ ભીષ્મનું તેજ કૃષ્ણમાં સમાહિત થઈ ગયું.